હે તાજબુ આવે છે હવે હું ઘરે જવું પે ડોશી વાત જોતી હશે. હા કાકા વધરી જા. હા હા ડાબડી જા. નવ બહાર જાય છું. અરે ઓમ તાકો તો પેડા બેડા ખબર તમને સરપ્રાઈઝ આપવાની હતી. સરપ્રાઈઝ આપી હતી તો? પણ તે ગોમ માં ઉઠાયું કે તે બહાર થી ગોમ તો ઓમ કયા તો હે કે સીધી કરીએ હે નવું તો તમે કુદો કરતા નહીં. જો આમ તાકો કીધું નતું કે 50 વીઘા ચોથા ભાગે રાખી કે રોગર વાહ વાહ. બ્લોગર નહીં બ્લોગર હે. આઈસ કે બોગર તો બેડા બેડા ખબર ભલે બહાર ગયા સના પેડા તે નવ બાઈક તે લાયા અમારે તો ખેતરમાં જો જીરું વાયું હોય ચાલે થાય પછી અમે લાવો બાઈક અમારે તમે તો કેટલો કાલ તો ઓમ ગયા હતા બાઈક થપ્પાઈ. આવી દીધું તે લેવા જતા હતા થપ્પાઈ થપ્પા તો પડ્યા તમે હે ને હવે તમારા બેડા ખેત ના થાય એવું લાગજો ચમ લે એટલે તો બાઈક તું ભૂત મારી મને એવું લાગે બે જાવાથી જા હાલો મને પેડા ગાડી આવે છે હું જવું પેડા ખાવા તો આવી જજો મંદિરે હાલ તો હું આવું હમણાં ઘરે નહીં ત્યાં કને દેવો પડશે તને ખબર પડી ગઈ શું શિખર કે મારો બુચ મારું કે પણ આને ચ મગજ છે પાગલ છે આનું કોઈ મોને મત દે એનું ક્ષેત્ર ઓમ આવ્યું તે ઓમ જાતો તો ખબર હે તારે પાગલ હે સાલું થાય શું યાર આવતો નહીં તું મારો દી થઈ ગયું મારો બાઈક થઈ ગયું તો ડોશી મજાક પછી લાગે ડોશી અંતાર થતું લાગે સીધી રાતની ઉઠે ને એટલે મને ગોતવા દે ચોય અંતારી નહીં તારું બાઈક તો આખા ઘરમાં ચોય છે કઈ ચોરી નહીં થઈ ગયું મને બહાર જાવ ને બહાર જવા દે ધોળી જો હો ધોળી ત્યાં જો બધી રાતે બધા હુઈ ગયા છે ધોળી ઉપડ્યા એટલે બહાર જવું ચાલો અડધી રાતે હુઈ જશો મોડા બહાર ના જાય પેલો હે કોણ અટકાય થયો હે ઈ ફોટ ભલે થયો હા મારો દીકરો દીકરો મારો અત્યારે હુઈ જાવ ને જો મારો દીકરો શું દીકરો હું બાઈક લાવ્યો તો મારી કમાણી નું મહેનત ની કમાણી હા ચોરી થઈ ગયું લાગે પણ ચોરી ના થાય બાઈક ની શું ચોરી કરે તો હું નેટ નાખું મારી એટલે જાનના મેં અયડા વાયદા નેટ અયડા પાયા પણ બાઈક હમું મીકવું પડે ને ઘરને તારું મારવું પડે પણ આ ઘરમાં છો પણ મિલું દાદોજી તમે તમારા મગજ જ દે તમારા મગજ હોય તો બાઈક ના લઈ જાય હાર તમે તો મને ગોતા જાવ દે હાર જાઓ જરસે કે ગુથાળું મારી ગયો હે મને ખબર કેવું નહીં ભલે ફરતો ધીરા મારે તો હોઈ જાબુ ખાઈ જાય હવે શું કરું બાઈક ચોરી થઈ ગઈ લાગે મને હવે આગળ જ ગોતવા જાવ બધું ત્યાં તો ભૂંડું આગળ ઉભું લાગે ના બે છાતી ના ઠપકરા હોતી જો માર મને ભૂંડું અટકાયો મને હવે આગળ જ ગોતવા જાવ મારો દીકરો ચોક મિત્રો છે હવે શું કરું મારો દીકરો હું એકલો તો આવા અંધારાનો ચોકન ગોતીશ મને એટલે મેઠિયા દુકાને જવા દે મેઠિયો દુકાને જશે તેને હંગાત લઈ જજો ગોતો મેઠિયો દુકાને જશે મેઠિયા વાત ખબર ને લે મુકશે છે ને શું એટલે મારો દીકરો ચોરી થઈ ગયો તારે તો છોકરો હતો એટલે મારો જીગર નો ટુકડો બાઈક મારો બાઈક ચોરી થઈ ગયું વાટો પછી મારા એડા આઠ સીટ હું આઈડા વેકી અને એક બાઈક લાવ્યો સેકન્ડ હેન્ડ તે મેં ઘરે હું માર જોડે જ લઈને ઉઠો હતો પણ ને ઉઠ્યો ને તે બાઈક જ નહીં હવે શું કરું બોલે નહીં ગયા તારું લઈ ગયા મારું લઈ ગયા ભલે લઈ ગયા તું મેં તારી આખી દુકાન ચોરી થતી તાર મેં તને કીધું નતું તું મને હુલું કરે વેડે થાય નહીં મારી દુકાન તો થોડું આ તો ભવિષ્યમાં થાય તારી મદદ કરીશ તું એ મારી મદદ કરે મારો દીકરો
મારો દીકરો તારા દીકરા લાયા તો એ તો જલસા કરતો રાખો ને. એટલે મારું બાઈક પણ તું કઈક મને કે હવે શું કહું બાઈક ગુતાવડાની મદદ કર એટલે મેં શું તું એમ કે કઈક કે મને પણ એને હું તારી મદદ કરીશ અત્યારે મારી મદદ કર મારો દીકરો એક કામ કર હવે હા જા હવે પોલીસ સ્ટેશન હા કે હું આવું ખંદર તું આવ્યો તો મને યાર કઈ બે જણા હોત તો પોલીસ વાળા સમજો કઈ એજ ને બાઈક ને જોડે લાય પૈસા આલ દીધા કે નહીં હાલ પૈસા આપી દીધા વાત બમો ઈડા વેકીને બાઈક લાવ્યો બરોબર પછી પછી શું ઈડા લઈને બાઈક લાવ્યો અને ઘરે લઈને ગયો તે ચીટલામાં લીધું 50,000 માં સેકન્ડ હેન્ડ લાવ્યો અને વાત તો ભર રાતે લાઈન હુઈ ગયો અને ડોસી કો સરપ્રાઈઝ આપી સરપ્રાઈઝ શું ડોસી સરપ્રાઈઝ આપે અલા સરપ્રાઈઝ બોલ હે સરપ્રાઈઝ સરપ્રાઈઝ કેવાય સરપ્રાઈઝ હારું ઈ વાત જાવ દે તું મારું બાઈક ઉતાવરાય મારો દીકરો બાઈક તો હવે કોણ લઈ જશે આપણા ગામમાં તો સોરમાં તો પેલા બે ભિખારી જેમ ફરતા કાકો ભત્રીજો એ લઈ ગયા લાગે એ કાકો ભત્રીજો હું બાઈક લઈને આવતો હતો ને તે ઓય વળી મને આડો ઉભો રાખ્યો તો વળી તે પૂછ્યું તને ઓએ મારા બાઈક ને ઉડાડતા જ પાહા વળી નક્કી ભત્રીજો તારું બૂચ મારી ગયો ખાકા એવું એમ હો ઈરા એ ગમે એનું બૂચ માર દે પોલીસ કેસ કરશે હવે જબર પેલા ખેપાની ખબર હે ચેટલાના બૂચ માર દીધા એ શું ઈવન પેલા ભટકાણો હતું લ્યા તો હું તો રસ્તામાં લઈને આવતો તો ઈડિયા જસ્તો જ બે એ તારું બૂચ માર દીધું એમને હારું એડવે હવે પોલીસ કેસ કરો મારો દીકરો મારો દીકરો હા ભાઈ જવા દો બીજે તો કમી ન પડે તે કામ કરી આવે છે આમ બાત તો દાય દીયો રામ અલ્યા મારો દીકરો અજરો ભાઈ એવું મારો દીકરો હવે તું ગુતા હવે બધા હા તું ગુતા હવે બોલ બધું મને પૈસા આવજે ને હકા તને જો બાઈક જડી જાય ને 5,000 આપીશ બા તો બાઈક ગોતાવ ને હું ના ગોતાવ ખબર હે હું એ પાછો ઉલો ગમે ને ભમી નાખું કાકા ભત્રીજાને તંતર પેલા પૂછવું પડશે ભાઈ હવે ચોકન હસી મળશે તો કા આજુબાજુ છે કે એમને ફક્ત દિવાળી હે પાહા હોય ના હોય ગમે એ પાહુલા દાદુજી જાતા તો એમને એ તો પૂછશું ને એમના ઘરે જઈને એમને ભારે બારે હોય તો આ તો કદાચ હારું એડો સારા દાદુજી મળ્યા તને હુએ દાદુજી મળ્યા તો એમને ભારે હતા ને હુએ તો એક કામ કરીએ એના જોડ જઈએ અને કાકો ભત્રીજો રહ્યા ને એ તો બહુ માઇન્ડ વાળા હે મારે રાતું રાત વેચી મારે ગમે દીકરાને ગોતી લા એના દાદુજી ઘરે જ જઈએ દાદુજી પણ આમ જાતા રખડતા તે અહીંયા જ જઈએ મને વળી બાઈક નું શીખવાડ આપે મગજ ભમીજી નું લાગે ચા ઠીકાણું હોય એ દાદુજી નું રહ્યો ને મગજ જ નથી કાકા ભત્રીજાનું ગીન માન મારો દીકરો છોડી ગયો ને એ મસ્તી કરતો લે દાદુજી એ રે દો હું ચા લાગે એને મગજ જ લઈને જોવા તરફ હોઈ જાય આ ખૂબ ના કરીને હોઈ ગયું ये है ले दादुजी माया तो नानी पाई के वो ने दे देता जो ની માં હવે બે ને થોડી મોની आसु बोलो करवाजी बोलो મેઠો જી બોલ हां बैठो जी बोलो મમ્મી हां बैठो तारो तो भारती रात ये घोड़ा पड़या जो તારું મગજ ઠેકાણે રહે તું લાખું નહીં है भारती रात तो मैं पूरा पड़या बार करे તારું ઘર નહીં તું તો આ દુકાને બેઠો ये दुकान पाड़े राजी खबर मारो દીકરો દીકો મારો દીકરો જોઈ ગયો હવે એમનું બાઇક પોવાનું કે બાઇક તો ચોરી ગયું કે મને શું ખબર હું તો શેત હોય આખો દાડો શેત એના દુકાને મસાલા ખાવા આવું આ કે ભારે હતા કે દાદુજી ના આપણે નહીં પાડે ચમ પાડે હોય તો હું ના પાડે હોય તો એમણે જાવા દઉં એક મારું કોણ એનો જાવા દઉં પાડે હોય અલ્યા હવે તો હવે દાદુજી પણ મગજ જતી રહી અમને ગુડો એમને બાયા કોઈ હવે હે ને ચોરી એવું કોઈ કરતું જ નહીં બાઇક ની બાઇક ચોરી કરે સરી કરાય ટ્રેક્ટર ની થાય
મુશ્કેલ ગાડી ની થાય બાઇક ની કિંમત શું 60,000 ભાઈ તમારા હંગા ચોરી થઈ કોઈ દાડ પણ મેં નહીં ભાઈ આનો પણ માર કાન થઈ એટલે હું તમને તે કહું, મેં નહીં ભાઈ એમ કહું હું. એટલે આ મેઠાજી આપણા ગામમાં છે ને કાકો ભત્રીજો રહે ને એ બહુ બૂચું મારું બરોબર પહેલા ભેગા જ નહીં જેને તેનું બૂચ તો માર દે બરોબર મને ભેગા થયા તો બુજ મારે કદાચ ઈને તમને પેટો થઈ ગયો હોય ના હવે ભેટો લઈને જાતા બાતા ભારે હોય તો ના ના તો મારે કહેવા પેલા મોડા તો ફરતા જ હોય ને રાતે તો હું રાતનો રાજા હું પણ ભાડે નહીં ભાડે વગર કોણ કહેવાય તમારી વાત નહીં હા એમની વાત ઈ એમની વાત છે ઈ સાચી કારણ કે રાતનો રાજા હમણાં હોય કોટી તું એ તો હોય તો હું આવું હોઈ ગયો ઊંઘ આવી રાતનો ગઈ. રાજા આખી આમ તો હવે હું શું કહું તાર કહેવાનું કે નહીં કહેવાનું પણ મેં ભાડે વગર કોને કહેવાનું મને ખબર છે તને ખબર જ છે તું બધું જાણ તું ફરતો હોય રાતે વેલા હું હું ને રાતે ગમે ફરું પણ મેં ભાડે જ નહીં મને શું ખબર હોય સારું પણ હવે ઈ વાત જાદો મારે બાઇક ની કરતો શાંતિ રાખ અને કઈ કાલ અને કઈ પૈસા પૈસા હાલ તો મને તો એમ છે કે ખર્ચ પૂરી ના ગદુજી હા સાચું સાચું કઈ અડો હવે હું તમને પૈસા આપીશ પણ આ પૈસા નો સવાલ નહીં યાર તો ભાડે વગર કોણ કહેવાય ત્યાં જમણો જેવો હોય ભાડે તો કહેવાય અને ના ભાડે હોય ચેક ને એમ કહો ભાડે તો કેવું નહીં ભાડે તો કોઈ કહો તો બૈરે સેટ થઈ આવે હું તમને નહીં જોઉં કે હમણાં ભાડે છે તો ભાઈ એમ કે નહીં બધો બૈરો કોણ સેટ થાય મારો તને 5,000 રૂપિયા વાત ના તમે ગહ આપો તો એવી ના કહેવાય સમજ તો ચમ નહીં આ તો મોય પડે. મારો દીકરો હા, હવે એમ નહીં. મારા ભાડે નહીં દીકરા એ તો મુએ પૂરા વળો ભાઈ, ભૂલો. સંગત આવું મારા દીકરા ગોતા હવે ભારે હશે તો ભાડે હોય તો મારે કહેવાનું ક્યાં છે ભાઈ કે દાદુજી જો હવે તમને પ્રેમથી સમજાય આવે તમે સમજતા નહીં બરોબર હા. તો તમને ખબર છે પછી મગજ તો ફરેલું મગજ તો તારું ફરેલું મારું ફરેલું આજે નહીં ભારી કાલે નહીં ભારી તો તારો હવે રિમોટ લેવાનું થાય બીજું કોઈ નહીં તો ભારે તો હે જ શેરી રીબો તારો આઈડિયો ખબર પડે કહેવાનું કે નહીં કહેવાનું વ્યવહાર કહી દે ભારે તો હશે જ તે પણ ખબર ભારે તો કેવાય ના ભારે શું કહેવાનું હારું હારું પણ તમે ભારે લડો વગર તું અલા ભારે જ તું છે સાપ પીવું ભારે જ છે હારું તમે હવે લડશો નહીં તો એ માન નાખો ને તો નહીં કહેવાનું બોલ દે હાચે હાચે હજી દો તો મેં સાચી વાત હા. કહું. તો એને છે ને ભારેલું એટલે એમ કરે છે. ભાઈ બાપુ, આ ભારે જ છે ભારે આ. ખબર છે. ભારે. ભારે તો કેવું નહીં અમને તો ખરાબ કોણીએ પેલા રોડા પર બાઈક ગોતાવું આ નહીં ભારે આવી જાજો એ બધું મારો ભારે આવે. ભારે તું એમ નહીં ખારા ભારે કરે જ નહીં નહીં. ભારે હા. કહું જ છું તમને બે પૈસા બીજા ઓલું કરું આ કીધું નહીં પોત નહીં તમે દહાડો તો યાર ના પડી ગઈ પણ આ ના થાય આ મગેશ વગર જાવ દો ને હવે હેડો આપણે પોલીસ સ્ટેશન હેડજો હા એ જો તારા ઉપર એક મગજ વાત જ જો. ના વાહ. જો કદાચ જો તું ઈ બેન મળ્યો હશે હા, તો બરોબર તો તું હલવાઈ જવાનું હાલવે નહીં આ. તને હલવાઈ નાખ પોલીસ વાળા હતા એટલે શું હટે? અરે લે મગેશ વગર તું મને મારું હા બરાબર મુજબ સમજો. એનો મગજ જ નહીં રોતા જો હે આમ થાકો એના જાદુ છે પેલા આપણે જાવ બે એ મગજ વગર ના જાવ દો અમતાક ઈ જાય જો અમતાક જાય ઈ જો ખાલી અરે તો હે તાર મોટો નહીં કે ડાબડી મોટો રહ્યો ને ભારે તો પણ કહેતો નહીં તે હવે શું કરશું આપણે હવે પોલીસ સ્ટેશન જવું પડશે પોલીસ સ્ટેશન કોતક ગામમાં તો ચેક જઈએ કોઈ ભાર્યા હોય તો કાકા પતરી જાય પોલીસ સ્ટેશન જઈએ હા, તમે વાત કોકને સાંભળો. આગેવાન કોકને આપણે એમ કે મોટા વાત કરીને અને પછી ગામનો પૂછી લઈએ ને પછી પોલીસ કેસ કરીએ બરોબર પણ તમે એકલા એકલા ચોકન જો હો પણ તમને કીધું જ ખરું કોઈ એડો એમ હારું તમે આમ દાદાઓમાં કોમ હે આમ અહીં મકા જો હવે આ મેચ છે ને મગજ નહીં ગલદુરજી હંકર ચો લડવાના આવે એમને ટાઢી કહીએ કે તો ખબર પડે હવે શું કરવાનું મારે હવે મારો દીકરો મેઠિયો પણ જોન તો ઝઘડા કર કરે તે મને એમાં મારો દીકરો ને મળે મને જેલમાં પુરાવ એને હવે હું કહી દઉં કે હું હવે હવારે પોલીસ સ્ટેશન જઈશ અને એને કહું તમે ઘરે જતા રહો. ઓ મેઠાજી હવે એમ કરો હેડો આપણે જઈએ પોલીસ સ્ટેશન બરોબર હા તો બ્રો હારા રાતના કેટલા 2-3 વાગે અત્યારે પોલીસ વાળાને ચોકડ ખોટા આપણે પર ખીચી પડે એમ કરો તમે હવે ઘરે જતા રહો અને હું ખબર જઈશ તમને હા કરવા સવાર મીઠું
આપણે જે પૈસા તૈયાર રાખજો. આ ઈ તો બાઇક જડી જાય એટલે તમને તરત પૈસા આપી દો. બરોબર રાતની હડિયું કરી હા. બધું જઈને કમાય. અત્યારે ભૂલ જાઓ હવે તમે.